નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? પહેલા લેક્ચરની અંદર પ્રકરણ 10માં પહેલા લેક્ચરની અંદર આપણે જે કાંઈ ભણ્યા એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. મીમીની વાત કરી તે આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી. તો મીમીમાંથી સેમીમાં રૂપાંતર 0.5 સેમી એટલે 5 મીમી, 0.9 સેમી તો 9 મીમી, 7 સેમી તો 70 મીમી, 10 સેમી તો 100 મીમી. એવી રીતે મીમી હોય એનું સેમીમાં રૂપાંતર કરીએ તો 2 મીમી, 2 મીમી બરાબર 0.2 સેમી, 8 મીમી બરાબર 0.8 સેમી, 20 મીમી તો 2 સેન્ટીમીટર, કારણ કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર થાય. 1 સેન્ટીમીટરના 10 ભાગ પડ્યા હતા. એવી રીતે 20 મીમી તો 2 સેમી, એવી જ રીતે 40 મીમી તો 4 સેમી. સેમી મીમીમાં રૂપાંતર કરો. 3.5 સેમી તો 3 સેમી 5 મીમી, 4.5 સેમી તો 4 સેમી 5 મીમી, 28.2 સેમી તો 28 સેમી અને 2 મીમી, 35.9 સેમી તો 35 સેમી 9 મીમી. એવી જ રીતે સેમીમાં રૂપાંતર કરો. 3 મીટર બરાબર 300 સેમી, જેમ 1 મીટર બરાબર 100 સેમી થાય એમ 3 મીટર બરાબર 300 સેમી, 9 મીટર તો 900 સેમી, 14 મીટર તો 1400 સેમી, 25 મીટર 2500 સેમી. મીટરમાં રૂપાંતર કરો. હવે જો 100 સેમી હોય તો 1 મીટર થાય, તો એવી રીતે 600 સેમી તો 6 મીટર, 900 સેમી 9 મીટર, 1000 સેમી તો 10 મીટર, 1500 સેમી તો 15 મીટર. મીટર સેમીમાં રૂપાંતર કરો. 145 સેમી તો 1 મીટર 45 સેમી, 360 સેમી તો 3 મીટર 60 સેમી, 864 સેમી તો 8 મીટર 64 સેમી, 250 સેમી તો 2 મીટર 50 સેમી. રૂપિયા પૈસામાં 100 પૈસા બરાબર 1 રૂપિયો અથવા 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો પૈસામાં રૂપાંતર કરો. 6 રૂપિયા તો 600 પૈસા, 25 રૂપિયા તો 2500 પૈસા. રૂપિયામાં રૂપાંતર કરો. 900 પૈસા હોય તો 9 રૂપિયા, જેમ 100 પૈસા હોય તો 1 રૂપિયો, એમ 900 પૈસા હોય તો 9 રૂપિયા. 2700 પૈસા હોય તો 27 રૂપિયા. પૈસામાં રૂપાંતર કરો. 2 રૂપિયા 50 પૈસા તો એને પૈસામાં રૂપાંતર 2 રૂપિયાના 200 રૂપિયા 200 પૈસા થાય અને 50 પૈસા એમાં ઉમેરી દો એટલે 250 પૈસા. 8 રૂપિયા અને 20 પૈસા તો 8 રૂપિયાના 800 પૈસા થાય અને 20 રૂપિયા ઉમેરવાના 820 પૈસા. હવે આગળ કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? જો અહીંયા તમને ચિત્રો બતાવ્યા છે. બધા પ્રાણીઓ છે એની પૂંછડી નાની મોટી છે. સૌપ્રથમ તમારે અંદાજ લગાવવાનો છે અને ત્યારબાદ તમારે ફૂટપટ્ટીથી તેને માપી અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે એ જોવાનું છે. બરાબર? પૂંછડી વાંકી છૂકી હોય તો આપણે દોરી વડે માપ લઈ અને પછી ફૂટપટ્ટી ઉપર મૂકી અને માપી શકશું. આ તમારે જાતે કરવાનું છે. સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. સૌપ્રથમ તમારે અંદાજ લગાવવાનો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો. તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. અહીંયા 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પોસ્ટકાર્ડ અને ગણિતનું પાઠ્યપુસ્તક, એની તમને લંબાઈ અને પહોળાઈ માપીને અહીંયા લખી છે. હવે તમારે તમારું અનુમાન બાજુમાં લખવાનું છે. હવે એમાં તફાવત કઈ રીતે શોધવાનો? તો 100 રૂપિયાની નોટ છે એની લંબાઈ 15.7 અને 15.7 સેમી છે, પહોળાઈ 7.3 સેમી છે. 10 રૂપિયાની નોટની 13 રૂપિયા 6 સેમી અને પહોળાઈ 13.6 સેમી અને પહોળાઈ 6.3 સેમી. આ રીતે બધાની લંબાઈ અને પહોળાઈ આપી છે. હવે માની લો કે તમે 100 રૂપિયાની નોટ છે એની તમારું અનુમાન તમે અહીંયા 15 રૂપિયા
લખ્યા અને પહોળાઈમાં તમારું અનુમાન 5 સેમી અને લંબાઈમાં 15 સેમી લખ્યું, બરાબર. તો અહીંયા જે 15.7 છે એમાંથી આપણે 15 બાદ કરી નાખવાના. એટલે 7 રહેશે એનો તફાવત, બરાબર. હવે 7.3 છે એમાંથી 5 બાદ કરીએ, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ, તો 5.3 બાકી રહેશે. આ રીતે તમારે તફાવત શોધવાનો છે. બજારમાં હવે અહીંયા જે વસ્તુઓ છે એની કિંમત આપી છે. એક કેળાની કિંમત તો કે 2 રૂપિયા 50 પૈસા. પર્સની કિંમત છે 120 રૂપિયા ને 50 પૈસા. છરીની કિંમત 50 પૈસા. બાકસની કિંમત 50 પૈસા. ચંપલની કિંમત 32 રૂપિયા 99 પૈસા. સાબુની કિંમત 8 રૂપિયા 75 પૈસા. અને અહીંયા જે સનફ્લાવર છે તેની કિંમત 567.25 રૂપિયા. આ રીતે આ બધા વસ્તુઓની કિંમત આપી છે. હવે આ કિંમત ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે. જો ચંપલની કિંમત જોઈએ આપણે 32 રૂપિયા અને 99 પૈસા, પણ આપણે તો એને 33 રૂપિયા જ આપવા પડશે. એક પૈસો પાછો આપશે નહીં, કારણ કે 1 પૈસો ચલણમાં જ નથી. 1 પૈસો 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો એ 100મો ભાગ છે. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને? જેને 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ છીએ. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો આપણે હમણાં કિંમત જોઈ, કેટલા પૈસા છે? 50 પૈસા. તો અહીંયા આપણે 50 પૈસા લખશું. ₹2 રૂપિયા 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? હવે 50 પૈસામાં એક દિવાસળીની પેટી આવે છે, તો 2 રૂપિયાના 50 પૈસા કેટલા? 1 રૂપિયાના 2, તો 2 રૂપિયાના 4 અને 1 50 પૈસા ઉપર છે, એટલે 5 50 પૈસાની 5 દિવાસળીની પેટીઓ આપણે ખરીદી શકીએ. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો એક સાબુની કિંમત 8 રૂપિયા અને 75 પૈસા છે. આ દાખલા તમારે ખાલી જગ્યા અને આની અંદર આવતા દાખલા ગણિતની નોટમાં લખવાના છે. હવે ચોથો દાખલો જોઈએ. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે એ રૂપિયામાં દર્શાવો. હવે આ આપણે પાનામાં આ દાખલો ગણીએ. તમારે અહીંથી રકમ લખવાની છે અને મેં જે દાખલો હું ગણાવું છું ત્યાં તમારે જવાબ લખવાનો છે. અરુણ પાસેની કુલ રકમ, તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો હતો એટલે 1 રૂપિયાના 2 સિક્કા હતા એટલે 2, 5 વત્તા 2 અને 50 પૈસાના 4 સિક્કા હતા એટલે 2 રૂપિયા. તેથી 5 વત્તા 2 વત્તા 2 બરાબર 9 રૂપિયા થશે. એક સાબુની કિંમત બરાબર 8 રૂપિયા ને 75 પૈસા છે. હવે અરુણની પાસે 9 રૂપિયા છે, પણ સાબુની કિંમત 8 રૂપિયા ને 75 પૈસા છે. તો અરુણને કેટલી રકમ પાછી મળશે? તો 9 રૂપિયામાંથી 8 રૂપિયા 75 પૈસા એને બાદ કરવા પડશે. તો આ બાદબાકી આપણે કરવાની છે. 9 રૂપિયા છે અરુણ પાસે. હવે એને સાબુ લીધો 8 રૂપિયા ને 75 પૈસાનો. તમે જ્યારે આ બાદબાકી કરો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું અને જ્યાં આંકડા ન હોય ત્યાં તમે શૂન્ય મૂકી દેશો તો ચાલશે. અહીંયા લીધો 10 કો
અહીંયા આવશે 9, 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, અહીંયા થઈ ગયા 8, 8માંથી 8 જાય તો 0, એટલે કે 0.25 પૈસા 25 રૂપિયા, અને પૈસામાં ગણીએ તો 25 પૈસા એને પાછા મળશે. હવે પાંચમો દાખલો જોઈએ. એક કેળાની કિંમત 2 રૂપિયા 50 પૈસા છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? હવે 1 ડઝન કેળા એટલે 12 કેળા, 1.5 ડઝન એટલે 12 કેળા, એની ઉપર અડધો ડઝન, અડધો ડઝન એટલે 6 કેળા, તો 12 વત્તા 6 બરાબર 18 કેળા. તો 18 કેળાની કિંમત આપણે શોધવાની છે. હવે આ દાખલો પણ હું તમને પાના પર ગણાવું છું. હવે એક કેળાની કિંમત 2 રૂપિયા 50 પૈસા, તેથી 18 કેળાની કિંમત 18 ગુણ્યા 2 રૂપિયા 50 પૈસા. હવે એનો આપણે ગુણાકાર કરવાનો છે. જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે પોઈન્ટ ગણવાનું નથી, પછી જ્યારે જવાબ કરીએ ત્યારે આપણે એનો પોઈન્ટને ગણવાનું. 18 દશકની શૂન્ય, 1 ને 0 ગુણીએ તો 0, 1 પંચા 5, 1 દુ 2, 8 ને 0 ગુણીએ તો 0, 8 પંચા 40 ને શૂન્ય વધી 4, 8 દુ 16 ને 4 20, 5, 2 ને 2 4. હવે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હતા, એટલે અહીંયા 45 રૂપિયા એનો જવાબ આવશે. કાનન પાસે કુલ 60 રૂપિયા છે. 1.5 ડઝન કેળાની કિંમત 45 છે, તેથી કાનન પાસે બાકી રહેતી રકમ, એની પાસે 60 રૂપિયા હતા. હવે એની પાસે કેળા લીધા પછી કેટલા રૂપિયા રહ્યા? તો 60માંથી 45 બાદ કરીએ તો 15 રૂપિયા તેની પાસે વધશે. હવે કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો આપણને ખ્યાલ આવ્યો કે 15 રૂપિયા વધશે. હવે 15 રૂપિયામાં એ કેટલી પેન ખરીદી શકશે? તો એક પેનની કિંમત 6 રૂપિયા ને 50 પૈસા છે, તો બે પેનની કિંમત 13 રૂપિયા થાય. 3 પેન ખરીદી હોય તો 650 ગુણ્યા 3 કરીએ તો 19 રૂપિયા ને 50 પૈસા થાય, તો એ તો 15 કરતાં વધી જશે. તેથી કાનન પાસેની બાકી રહેલ રકમમાંથી 2 પેન ખરીદી શકાય, કારણ કે 3 પેનની કિંમત વધી જાય છે. આમ હવે તેની પાસે બાકી રહેલ રકમ 15માંથી 13 બાદ 13 રૂપિયાની એને પેન લીધી, તો 2 રૂપિયા તેની પાસે વધશે. છેલ્લો દાખલો છઠ્ઠો છે. 2 પેનની કિંમત 13 રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? હા, કારણ કે તેની પાસે 15 રૂપિયા વધ્યા હતા, તેથી તે 2 પેન ખરીદી શકશે. આ દાખલાઓ તમારે ગણિતની નોટમાં લખવાના છે. મહાવરો: નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. હવે 1/2 રૂપિયો એટલે કે 50 પૈસા. હવે એને દશાંશમાં લખીએ તો 0.50 પૈસા થાય. 1/10 રૂપિયા એટલે 10 પૈસા. તો આને આપણે આની સાથે જોડવાનું છે. 1/10 રૂપિયા એટલે 10 પૈસા. હવે 0.10 એને આની સાથે જોડશું. 0.10 10 પૈસા એટલે 0.10. 5/100 5 સત્તાંશ એટલે કે 5 પૈસા, અને અહીં 5 પૈસા સાથે જોડશું. હવે 5 પૈસાને 0.05 વડે જોડશું. ત્યારબાદ 3/4 રૂપિયા એટલે 75 પૈસા. આપણે અગાઉ શીખી ગયા કે 1 રૂપિયાના 4 ભાગ પાડ્યા, એમાંથી 3 ભાગ લીધા 25-25ના, એટલે 75 થયા. એટલે 75 પૈસા. હવે 0.75 એની સાથે તેને જોડવાનું છે. 99 સત્તાંશ તો 99 પૈસા.
અને 0.99 ત્યારબાદ 1/4 રૂપિયા એટલે ચોથો ભાગ 25 પૈસા અને 0.25 રૂપિયા. આ રીતે તમારે જોડકા તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોડવાના છે અને ગણિતની પાકી નોટમાં પણ આ જોડકું સારા અક્ષરે લખવાનું છે. રંગબેરંગી ડિઝાઇન. આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે? તો તમે જુઓ કે એમાં 10 ભાગ પાડેલા છે. એમાંથી એક ભાગ છે એ વાદળી રંગનો છે. તેથી આપણે એનો 1/10 ભાગ વાદળી રંગનો છે એમ માનશું. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો તમે જુઓ 1, 2 અને 3 ભાગ લીલા રંગના છે. એટલે અહીંયા આપણે અહીં લખશું 3/10. બરાબર. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? 0.2 એટલે 2 ભાગ. તો 2 ભાગ કોણ ઢાંકે છે? કયો રંગ ઢાંકે છે? તો પીળો રંગ. પીળો રંગ છે એ 2 ભાગ ઢાંકે છે. તો આપણે ત્યાં જવાબ લખશું પીળો. અરે, આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. તો તમે જુઓ 10 ભાગ પાડ્યા છે અને એક ભાગ છે એ વાદળી પટ્ટી છે. એટલે એક ભાગ હોય એને આપણે 0.1 પણ કહી શકીએ છીએ. તેથી 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. હવે જુઓ, હવે બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? હવે જે આ ઉપરનો જે કાગળ હતો એને એ 10 ખાનામાં વિભાજિત કરી નાખ્યા. એટલે ખાના થશે 100. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? હા, દરેક એક ખાનું લ્યો એ 100મા ભાગનું થાય છે. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તો પટ્ટી તો એક જ છે, વાદળી 10 ખાના થશે. તો અહીંયા લખશું આપણે 10 ખાના. આમાં હા લખશું. શું કાગળનો 10/27 ભાગ વાદળી રંગનો છે? તો પણ હા, કારણ કે 100 ભાગમાંથી આ 10 ભાગ છે એ વાદળી રંગના છે. આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો. આ ભાગ અને આ ભાગ. શું આપણે કહી શકીએ કે 10/27 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1? હા, તો આપણે આ કહી શકીએ છીએ કે આ બરાબર છે. વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. કેટલા ખાના લાલ રંગના છે? કેટલાને તે કાગળનો તે કેટલામો ભાગ છે? આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. હા, તો આપણે એને લખી શકીએ છીએ. કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? તો લાલ રંગના ખાના તમે પુસ્તકના જે ખાના છે એમાં ગણો તો 5 અને 10 15 ખાના છે. તો 100માંથી 15 એટલે એનો 15મો ભાગ ગણાય. તેને આપણે કાગળનો 0.15 ભાગ 0.15 ભાગ એવું પણ લખી શકીએ. સૂચન: યાદ કરો કે આપણે 100 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે. હવે કાગળનો 3/27 ભાગ કાળા રંગનો છે. આપણે કહી શકીએ કે 0.03 ભાગ કાળા રંગનો છે. એટલે કે 100માંથી ત્રીજો ભાગ કાળા રંગનો છે. કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? તો સફેદ ખાનાઓ તમે ગણશો તો 22 ખાના થાય છે. તો આપણે અહીં લખશું 22. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? બીજા કાગળનો પણ 22 ભાગ સફેદ છે. મૂંઝાવાની જરૂર નથી. 0.10 એ 0.1ના જેટલું જ છે.
યાદ રાખો કે 50ને આપણે 0.50 કે 0.5 રૂપિયા પણ લખી શકીએ છીએ. તમે જાતે ડિઝાઇન બનાવો. આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. હવે આની અંદર 0.45 એટલે 45 ખાના તમારે લાલ રંગના કરવાના છે. ત્યારબાદ 4 રંગનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવવો જોઈએ. કોઈ પણ 4 રંગ નક્કી કરવાના: લાલ, લીલો, પીળો, વાદળી, અને એક રંગ છે એમાં 5 ખાના થવા જોઈએ. બીજા રંગના 5 ખાના, ત્રીજા રંગના 5 ખાના અને ચોથા રંગના 5 ખાના. આવી રીતે તમારે આ ચોરસમાં રંગવાનું છે. આવજો.